માંડવામાં ગયા ને જોવા મળી ગયા મોટા સેલિબ્રિટી। તો હાલો હું તમને પહેલેથી કહું। પહેલાં તો બધાને જય માતાજી ને સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા મિની બ્લોગમાં। આપણે મસ્ત મજાના તૈયાર થઈને પોગી ગયા હતા જસદણ, કેમ કે જવાનું હતું બારવણ માંડવામાં। પહેલાં તો પુરાઈ લીધું પેટ્રોલ, કેમ કે પેટ્રોલ તો પુરાવવું જ પડે। અને પછી આપણે ચડી ગયા ચોટીલાના હાઈવે ઉપર અને અમે 2 હોન્ડા લઈને ગયા હતા। એક હોન્ડા આગળ હતી અને અમે રહી ગયા હતા પાછળ। પછી પોગી ગયા અમે કમળાપુરની છોકરીએ। કોણ કોણ કમળાપુરથી છે જરાક કોમેન્ટમાં કહી દેજો ને। પછી આપણે નદીવાળા રસ્તે ભૂલા પડતા પડતા જતા હતા, કેમ કે અમારા આગળ જે ગાડી હતી ને એ મેપમાં જોઈને હાલતી હતી, એટલે ઘડીક આમ જાય ઘડીક આમ જાય, એટલે અમે એની પાછળ પાછળ જતા હતા। ગમે એમ કેટલી વાર ભૂલા પડ્યા ને કેટલી વાર અમે રસ્તો ને એવું ગોતતા હતા। પછી ફાઇનલી આપણે જે લોકેશન પર જવાનું હતું ને પોગી ગયા અને ટ્રાફિક પણ બહુ હતી। અને આપણે જે બારવણ આવ્યા ને ત્યાં સમસ્ત સાકરિયા પરિવાર તરફથી આયોજન કરવામાં આવેલું હતું અને 53 જોડકા અહીંયા યજ્ઞમાં બેઠા હતા, એટલે કે કુલ 106 જણા યજ્ઞમાં અહીંયા બેઠા હતા। અને એમાં મારા માસી અને માસા પણ બેઠા હતા જો। અને વિધિને એવું ચાલુ હતું ને અહીંયા ગોરદાદા હતા ને એ મસ્ત મજાની વિધિ કરાવતા। હાલો હું તમને એમનો અવાજ સંભળાવું, કેમ કે મસ્ત મજાની વિધિ કરાવતા હતા, જોઈ લો। અને વિધિ કરાવે ને ત્યારે મસ્ત મજાનું સમજાવીને વિધિ કરાવતા હતા। તો અત્યારે વાગી ગયા છે 1 ને આપણે યજ્ઞ અત્યારે પૂરો થઈ ગયો છે। પહેલાં તો આપણે માતાજીને એની આરતી કરીએ ને પછી ગોરદાદા જે જઈને એવું બોલાવતા હતા ને આપણે પહેલાં જય બોલ્યા, કેમ કે બપોર સુધી યજ્ઞ હતો ને બપોર પછી માંડવાનું આયોજન હતું, એટલે આપણે પછી બપોર પછી જવાનું છે માંડવામાં। અને માંડવાનું આયોજન છે નીચે અને યજ્ઞ હતો ઉપર। તો માંડવાનો બ્લોગ આપણે પાર્ટ 2માં